પોલીસ તરીકે અમારો પોલીસ વાળા એની અંદર કેમ નામ તમને વાત કરું, આ ગુનો બનતો જ નથી, 306 નથી બનતી. પોલીસ શબ્દ આવે એટલે તરત જ લોકો કોઈ પણ ભયમાંથી નીડર થઈ જાય છે, કેમ કે પોલીસને આપણે રક્ષકની દ્રષ્ટિએ જોઈએ છીએ. આપણા દેશમાં ન્યાય પ્રણાલીનો એક ભાગ છે પોલીસ વિભાગ. ત્યારે તમને જણાવી દઈએ કે અત્યારે વાસણા પોલીસ સ્ટેશનની બહાર ન્યાય માટે રાજપુરોહિત સમાજના લોકો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. કારણ એ છે કે શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ગત 15 એપ્રિલના રોજ ગીતા રાજપુરોહિત નામની મહિલાની આત્મહત્યાની ઘટના સામે આવી હતી. જો કે આ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો આરોપ ગીતાના પરિવારજનો અને રાજસ્થાનથી આવેલા સમાજના લોકો લગાવી રહ્યા છે. ગીતાને ન્યાય અપાવવાની માંગ સાથે ગીતાના પતિ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ સમાજે લગાવ્યો છે. અગાઉ સમાજના લોકો દ્વારા આ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી માંગને લઈને વાસણા પોલીસ સ્ટેશનની બહાર ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાત્રિના સમયે સમાજના લોકોને અને પરિવારને મળે છે અને 7 દિવસની અંદર યોગ્ય તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ આ 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થતાં તેવું પરિવારનું કહેવું છે. તેને લઈને ફરીથી 7 દિવસ બાદ ગીતાબેનના ભાઈ અને પરિવારજન દ્વારા ફરીથી વાસણા પોલીસ સ્ટેશનની બહાર ધામા નાખવામાં આવ્યા છે અને ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. રાજપુરોહિત સમાજના લોકો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ નથી કરી રહી તેવું તો અમે નથી કહી શકતા, પણ આ કેસને લઈને અમારી પાસે એક ઓડિયો રેકોર્ડિંગ છે, જેનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે પોલીસ આ કેસને લઈ કેવી તપાસ કરી રહી છે. જે ઓડિયોમાં સ્પષ્ટપણે પોલીસ અધિકારી કહી રહ્યા છે કે આ કેસમાં કોઈ મોટી કલમો દાખલ પણ ન થાય. ગીતાબેન માનસિક રીતે બીમાર હતા, તેઓને આત્મહત્યા કરવાના સપના પણ આવતા હતા તેવું આ ઓડિયોની અંદર તેઓ ઉલ્લેખ કરે છે. અને તેમને કહ્યું છે કે ઉપરથી દબાણ હોવાના કારણે આ કલમો વધુ દાખલ કરવામાં આવી છે. ત્યારે અમારો સવાલ એ છે કે જો પોલીસ યોગ્ય તપાસ કર્યા વગર જ પોતે કઈ રીતે જજમેન્ટ આપી શકે? કેમ કે પોલીસનું કામ યોગ્ય તપાસ કરવાનું છે. યોગ્ય દિશામાં તપાસ કરવું એ પોલીસનું કામ છે, નહીં કે જજમેન્ટ આપવાનું. તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે આ ઓડિયોની અંદર પોલીસ અધિકારી. પરંતુ તમને જણાવી દઈએ કે ઇન્ડિયા વોઇસ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. તો ખાલી એટલું જ જાણવું છે કે તમને શું લાગે છે કે ગીતાબેનની જોડે તમે સાચી વાત કરું ને પોલીસ તરીકે અમારો પોલીસ વાળા એની અંદર કેમ નામ તમને વાત કરું, આ ગુનો બનતો જ નથી, 306 નથી બનતી. જો બેનને એટલી બધી તકલીફ હોય, મરવાનું જો એ તૈયાર છે, ખબર એક સ્ટોરી તમને, એ જ્યારે મર્યા ત્યારે તૈયાર થઈને મર્યા. આખું એમને નવી સાડી પહેરી, મહેંદી મૂકી માથામાં, હાથમાં મહેંદી મૂકી, બધા ઘરેણા પહેર્યા. તો સુસાઇડ નોટ તો લખે ને બેન મરતી વખતે. મારા પોલીસના આટલા વર્ષના અનુભવ કરી કહું, તમને કોઈ માણસ ત્રાસ આપતો હોય તો 2 લીટી તો લખતી જ જાય કે હું ભાવિની બેનના લીધે મરું છું અને એને છોડતા નહીં. બરાબર? પણ એમ નહીં, તમને અમને બેન આ પોલીસને ઉપર પ્રેશર આ ગુનો ખોટો દાખલ કરેલો 306 નથી થતી. આ તમને મને ખબર છે ઉપરથી પ્રેશર આવે છે તમને લોકો. હા, અરે ખોટો ગુનો દાખલ કરાયેલો છે. 302 ની વાત નહીં, 306 નથી થતી. હવે બેન એની મેન્ટલી દવા ચાલે. હું તમને બધા કાગળિયા પણ ઓલા રાઇટર હતા રજાઓ પછી બેની બપોર પછી આવવાના, અને હું તમને કાગળ બતાવે એમાં ડોક્ટરે લખીને આપેલું છે, જેનો સર્જન છે મેન એનો મેન્ટલી, કે આ બેનને સુસાઇડ કરવાના સપના આવે છે અને આની ઈચ્છા એવી ધરાવે છે, એવો એનો રોગ હતો કે સુસાઇડ કરવાની. એની પહેલા એને એટેમ્પ કરેલું જ છે 1-2 વખત. એ બધી વાત સાચી તમારી, સપના આવે એ બધી વાત સાચી, પણ કોઈ દિવસ એવો ટ્રાય કર્યો? કેમ ઝઘડા પછી ટ્રાય માર્યો? શું શું કર્યું? સપના આવે છે બરાબર? હા, સપના આવે ને એને ઈચ્છા થાય છે. બેન ડોક્ટર લખીને આપે એટલે એને આખી સ્ટડી કરી હોય પછી લખીને આપ્યું હોય કે આ બેનને સુસાઇડ કરવાના સપનાને વિચાર આવે છે અને એને એવું થાય છે હું સુસાઇડ કરી લઉં. હવે એનું એક જ કારણ હતું બેન, એને એક છોકરાને પેલી બીમારી હતી લીવરની, કે જે કઈ બીમારી મને ખ્યાલ નથી. એના બીજા છોકરાને બી એ ડિટેક્ટ થઈ. એક છોકરી હતી, બીજો છોકરાને બી એવું જ થયું, ડાયાબિટીસ ને આમ તેમ. એટલે એ બેન તે દિવસે ટેન્શનમાં હતા. પણ સર ટેન્શનમાં જ કરેલું છે. તમે બાકી બધું જ ભૂલી જાઓ, ઉપરનું પ્રેશર બધું જ તમે ભૂલી જાઓ. તમે ઇન્સાનિયતના નાતે કહો ગીતાબેને પ્રેશરમાં આવીને એ કર્યું છે. એના છોકરાના ટેન્શનમાં આવીને જ કરેલું છે.
અને જે પોલીસ વાળાને વિડીયોની વાત કરે ને બેની 2023 નો વિડીયો છે. હવે બેન 2023 માં કે તમારે માણસને તો બે ફેમિલી હોય તો અઠવાડિયે ઝઘડો થતો હોય. હવે 2023 માં ઝઘડો થયો તો તમે પોલીસને બોલાયા એનો અત્યારે થોડો સાબિતીનો પુરાવો ગણાય બેન કે અત્યારે એના લીધે ક્યારનું ચાલતું હતું. અને જો બેન એક છોકરી તરીકે હું તમને કહું અમે સાહેબના ઘરમાં બી એને ઇસ્યુ થતા હોય ફેમિલીને, પણ હવે તમે નાની નાની વાતમાં પિયરિયાને ફોન કરવાનો કઈ મતલબ નથી. અને કદાચ આવેશમાં આવીને કરતા હશે કે ભાઈ મારે અર્જુન સાથે ઝઘડો થાય છે, આમ છે તેમ છે, બધાના નાના મોટા ઇસ્યુ ચાલતા જ હોય. અને બેન એને એટલો બધો એની તકલીફ હોય એને મનાલી, કુલુ, સિમલા બધે ફરવા લઈ ગયેલો છે, સાળંગપુર બધું એને અર્જુન એના સ્ટેટમેન્ટમાં લખીને મોકલેલું કે સાહેબ મને આવું હોય તો હું કે છે ફરવા લઈ ગયો. અને છોકરાએ કે એવું નથી કહેતા કે મારા ફાધરમાં આવો ઇન્વોલ્વ હોય એમ. અમને છોકરાના મામા પાસે જ જવા માંગતા, મારા મામા પાસે જઈને મુલાકાત બી કરાયેલી અમે, એના મામાથી ના પડે જવા, એના મામા પાસે જ જાય. પણ આ લોકોને એક મગજમાં ગરી ગયું હોય ગમે એમ કરીને અર્જુનને પાડવો અને એને સજા આપવી, તો સજા આપવાનું કામ કોર્ટનું છે, એને તો એરેસ્ટ કરીને મૂકી દેજો. બરોબર, ગુનો દાખલ પણ તમારે પછી જામીન પણ નહીં છોડવાનો. જો તમારે ના છોડવાનું હોય બેન, હવે 306 માં કોર્ટ છોડે, અમારું તો પતિ જાય એરેસ્ટ કરી, પણ જે લઈ કાલ રાતે સસ્પેન્ડ કરી દીધો મને ખબર છે. તો બીજું શું હોય એમથી વિશેષ તો, અને આજકાલમાં પકડાઈ બી જશે. પણ હવે તમે એક વ્યક્તિને મગજમાં લઈ લીધો છે ને તમે માનવા તૈયાર જ નથી, અમે 1000 પૂરા તો મતલબ જ નથી. બેન હું તમને ખાલી ઓફિશિયલી વાત કરું કે બેન એમાં ગુનો બનતો નથી, છતાં પોલીસે દાખલ કર્યો છે એમની જીદના લીધે. અને સાહેબે એ બી કીધું કે આ કેસ કોર્ટમાં ટકશે નહીં, આમાં અર્જુન જીતી જશે. નહીં જીતે, જીતી જશે, ગેરંટી મારું નહીં જીતે. જીતી જશે. તમે જોજો સાહેબે કીધું આટલા વર્ષમાં. સર મારું નામ એમને જ ભવાની નહીં પડ્યું, મારું કામ બી એવું જ છે. શું કહું, આ આપણા બેની વાત છે, એની યાર આ વાત કરવાનો મતલબ નથી કે આ તો તમે સામાજિક કાર્યકર તરીકે એટલે તમને વાત કરું છું. મેં તમને હજુ હું તમને કહું છું કે અમારી પાસે હજારો ક્વેશ્ચન આવે છે. તમને ખબર હોય તો 2 મહિના પહેલા પેલો અમિત ઠાકરના ભત્રીજાનું આવ્યું એક છોકરો છે, 9 જણાના નામ હતા, ત્યારે બી આવો હલ્લા બોલ થયો હતો, 2 દિવસના ધરણામાં બેઠા. તો મેં બેન લખીને જ ગયો કે 9 ના નામ લખીને સુસાઇડ કે ફલાણો આટલા જણા મને ગલ્લે આવીને હેરાન કરે છે, મને ટોર્ચર કરે છે, મને ફોનમાં ગાળું દે છે, મને ઘરની બહાર ના નીકળવા દેતા, એના લીધે હું મરું છું. એટલે સીધે એમના નામ સાથે જ ગુનો દાખલ કરી દીધો. પણ આ બેન ત્યારે આવું બનાવ બન્યો છે, અને આ બનાવ તો દુનિયામાં બહુ રોજ અમારા અઠવાડિયામાં એકાદી તો સુસાઇડ થતું જ હશે બેન. તો બેન કાંઈક તો મૂકીને જાય ને પુરાવો એક બી, છતાં આપણે ગુનો દાખલ કર્યો છે, એને કાલે સસ્પેન્ડ બી કરી દીધો છે, એની તપાસ ચાલુ છે, અને 1-2 દિવસમાં એ તો જો સસ્પેન્ડ થઈ ગયો એ તો પાછો આવી જશે. ના એમ ના આવે ને બેન, પાછો લાવી દે. ગુનો જ્યાં સુધી હોય ત્યાં સુધી ના આવે, તો નિકાલ થાય પછી જ આવે, એમને એમ ના આવે બેન. કેસનો નિકાલ તો થવો જોઈએ ને. 306 હે, 10 વર્ષ ઉપરની સજા હે બેન, સેશન ટ્રાઇબલ ગુનો એમ કરો પાછો આવી જાય તો પછી. હવે છતાં બી આપણે ગુનો દાખલ કર્યો છે, તપાસ બી ચાલુ છે, અને સસ્પેન્ડ બી કરી નાખ્યો છે. અને હવે એ લોકો એવું કે પણ એના ઘરવાળા વિરુદ્ધમાં પૂરો કે તમે હારે રહેતો એટલે થોડા આરોપી બની જાય બેન સંયુક્ત કુટુંબમાં. પણ એવું ના હોય ને કે જે મતલબ શું સબૂત ના હોય તો બધા બેકસૂર ના હોય. સબૂત તો જોઈએ જ છે ને, એમનામ કના કોક તો તમારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપવું જોઈએ ને કે ભવાનીબેન આવું અમને કરે છે, તો અમે એના વિરુદ્ધમાં લઈએ કે ડાયરેક્ટ. એમ નહીં સર, સબૂત ના હોય તો અમે લોકો કઈ હવે કઈક બોલાઈ જશે સર. હા બોલો તમને જે બોલો એ બોલો, હું સાંભળો બેઠો તમને. ગેરંટી મારું એ સામેવાળો વ્યક્તિ નહીં જીતે. કઈ દીજો બેન, અમારું કામ, અમે તો અમારું કામ અહીંથી કોર્ટમાં મોકલી દેવાનું છે બેની, કોર્ટનું કામ છે, છોડવાનો છોડાય, જેલમાં મોકલી દેવાનું કામ છે. કેમ કે જે કેસના હું પડી છું ને એ કેસ હાર્યો નહીં, કદાઈ નહીં. સરસ છે, ગુડ છે, સારામાં સારું, અમને બહુ આનંદ થયો. તમને કોણે ઇન્વિટેશન આપ્યું અહીંયા આવવા માટે? કોઈએ નહીં આપ્યું. તો સાથે જ આવી ગયા. મેં રોનક ચૌધરીનો વિડીયો જોયો, હું ફેન છું એમની. એ ઓહો, તો રોનક ચૌધરી બેઠો દેશે, મેળા કે નહીં? ને મળી ના આવી શું, મળી નહીં, એમની સાથે વાત પણ કરી મેં. એટલે હવે છે ને 2 દિવસમાં એનું રિઝલ્ટ આવી જશે, પછી અમે એરેસ્ટ કરીને મોકલી દઈશું એને કોર્ટમાં, જેલમાં. પછી કોર્ટનું કામ છે, કોર્ટનું કામ કરશે. બરાબર. પણ જો નહીં કરે ને તો અમારા સરે અમને તો કીધું જ છે કે જો ના કરે ને તો આપણી સંસ્થા વાળા કઈ આંદોલન કરીશું. અરે કઈ વાંધો નહીં, તમે કરજો ને, આવી જાય, બધું ખુલ્લું જ છે. હો હાલો મળીએ પછી, હું બીજું કામ કરું.